નિકુંજભાઈ, હા બોલો. આ રતાળું છે શું? આ તમને કઈ ખબર છે આ રતાળું શું છે? આ મને આ પર્પલ યમ કરીને કહેવાય છે, એ છે શું મતલબમાં? તો હું તમને રતાળા વિશે થોડુંક કહી દઉં, માહિતી આપી દઉં. હા રતાળું મેઇનલી છે ને ઉનાળાનો એન્ડ હોય ને, જે ઉનાળાની શરૂઆત અંત એમ અને ચોમાસાની શરૂઆત, હા. ત્યારે મોસ્ટલી વાવવામાં આવે. હા અને પાણી ઓછું હોય તો પણ થઈ જાય. હા પણ મતલબમાં શું છે, કંદમૂળમાં આ એક એવી વસ્તુ છે કે પોતાની રીતે કેમિકલ જનરેટ કરે, હા કેલ્શિયમ ઓક્સાલેટ, એની લીધે ખંજવાળ થાય. તમે કાચું ન ખાઈ શકો આને. એવું છે? હા, કાચું ન ખાઈ શકાય. આને આંબલી અથવા લીંબુ હારે તમારે બાફવું પડે અથવા શેકી નહીં ખાય. હા પણ મતલબમાં ઉપવાસમાં આ બહુ ફાઈબરનો મોટો સોર્સ છે. આ એવું છે એમને? હા, આની લીધે પેટના રોગો કે પછી પાચનને લગતા રોગો એને એમાં બહુ બેનિફિટ થાય. પણ તમારે શેકવું અથવા બાફવું પડે. એટલે કેટલી જાત આવે આ રતાળાની? આની મેઇનલી જોવા મળે છે ને તો 3 જાત છે: સફેદ, પીળું અને જાંબલી. હા આપણી પાસે જાંબલી છે અત્યારે. હા અને આ જે છે ને એ સોર્સ એકદમ લાંબુ સક્રિયા ટાઈપનું છે. હા અને જે પીળાશ અને સફેદ આવે ને એ એકદમ આમ ફેલાયેલું આવે આ રીતે. હા તો બધાના યુઝ કે શું છે મતલબ? આપણે ઉંબાડિયું બનાવેલું ને ત્યારે રતાળું લાવેલા ને, એ જોયું હતું તમે? એનો આકાર અલગ હતો. હા ખેતી વાઇઝ અલગ અલગ રીતે આકાર અને અલગ અલગ કલરમાં જોવા મળે. મોસ્ટલી ગુજરાતમાં જાંબલી જ જોવા મળે છે. ઓકે ઓકે ઓકે. તો રતાળુમાંથી આપણે શું બનાવી શકીએ? ઘણી આઈટમ બને રતાળું, પણ મતલબમાં એને કાચું ન ખાઈ શકો તમે. ઓકે 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 ઓકે. કંદમૂળ મોસ્ટલી કાચું ન ખાઈ શકો. થેન્ક યુ નિકુંજભાઈ, થેન્ક યુ.